મામાના વેકેશન કરવા ઉનાળાનું અને હું આવી પ્રમણે દીધી ઘણી યાદ આવી મેં એટલા દિવસે બ્લોગ નહોતો ઉતાર્યો વાણી નાતા ઉતાર્યા હતા ઘણા કેમ કે મારા મામાની ચેનલ છે ને એમાં મુક્તિ કાયમ ઉતારે ને આમાં જ મુક્તિ આમાં નહોતી મુક્તિ મને થયું કે હાલો ને મૂકા હું મારા મામાના વેકેશન કરવા ગઈ હતી ખૂબ મજા આવી જો પેલા આમ કેરીયું ખાતા પછી પાસે એમાં મંદિર હે ના કાયમ જાતા હાંજીન હવારી આરતી કરવા જતા અને સાયકલો આ ફેરવતા રમતા પાડિયું રમાડતા એવું કરતા પછી એવું પાછું વેકેશન ખુલી જાય ને તો નિહારી હાવ એટલી મજા નહીં આવે એટલી વેકેશનમાં મજા આવી હતી અને મારે હે ને ફરવા ગાતા ના મને મામાના વેકેશન કરવા ગઈ હતી ના ફરવા ગાતા પછી લગ્નમાં ગાતા અને લગ્નમાં જાનમાં હે ને આવવા ટાણે કામ થયું હતું તમને ખબર છે આવવા ટાણે ફૂલ વરસાદ વાર્યો ને એ તે સારું થયું કે અમે વેલેરા પૂગેંગા નકર મારા મામાને હે ને પાસે હે ને ઉબેર નદી હે ને જો એ આવે જાત ને તો અમારાથી ન પૂગાત એ સારું પછી મોટર લઈને ગાતા હતા એ તો સારું થયું નકર મોટરસાઇકલ લઈને ગાવત ને તો વરસાદના ભીંજાઈ જતા ખાખા પછી મારા મામાનો કોઈ મજા આવી આવતા હતા ને જાતા હતા ને ભાગ ખાતા હતા ને સાયકલ ફેરવતા હતા કેરીયું ખાતા હતા કાયમ ના આંબા હતી બે કોરા બગીચા હતી કાયમ એટલે કાયમ કેરીયું ખાતા હો પછી ભૂખ એવી લાગતી રૂંઢે તો કોઈ ભાગતા કાયમ ન લેવા દે એટલે પછી અમે એ કરતા ખાતા ને પીતા ને રમતા મોજ કરી કોઈ હમણાં પછી વેકેશન ખુલે જાય પછી ત્યાં કામ મજા જ આવી કરવાની બધું આ સવારે 10 વાગે ભણવા ગા ટિફિન ભરે આ સવારે 10 વાગે ભણવા ગા ને આ 5 વાગે આવે અને આ 5 રૂપિયાનો ભાગ લે ને આ હે ને ખાઈ લીધો ને આ બેઠા કોઈ બિનપણ્યું તો હોય ને બિનપણ્યું બધું ગામમાં રહીએ તો એ બધું બિનપણ્યું તો ગામમાં આવ્યું જાય એટલે હું પછી એકલી છે ને પછી અમુક વાર તમે બાપુ મોડું આવે ને તો બધી વી ગઈ ને હું ના બેઠી હોય આવટે એવું કાંઈ નથી મને બીક કે એવું કંઈ લાગે પહેલાં મારી બીન હતી ને પહેલાં મારી બીન હતી માનસી તે એ મારી ભેરી રહેતી પછી આવતા એ 11માં આવી ગઈ હતી હવે એ હોતા પર વહી ગઈ 11માં કામ એ 12માં આવી તે એ 12માં 11માં વહી ગઈ હતી એ હે ને નામ રહી ગઈ હતી એમાં એ તો પછી હું એકલી બે આગળ દાણા પડી છે દેખ વૈષ્ણવ તેથી પાછું જે કરવું હોય ને કહેજે મને શું છે પૂછે કેમ રોટી અમારી બોલો સલીમ માનસી વણીમાં સાથીઓ કરતે હાલાય ના મોટા મને ધોવાઈ જાય